હું આજે અહીંયા આવ્યો છું 19માં નિટજેમમાં. નિટજેમ એટલે કે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ, જે આપણા આજે ગુજરાતમાં અમદાવાદમાં યોજાઈ રહી છે. 31 રાજ્યોમાંથી 5500થી વધારે એથ્લેટ્સ આવેલા છે, અંડર 14 અંડર 16ના. અને એ લોકો અહીંયા હર્ડલ રેસ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો અને બધી અલગ અલગ એક્ટિવિટીઝમાં ભાગ લેવાના છે. અને એ લોકોને ગ્રાસ લેવલ ગ્રૂમિંગ કરીને નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલે મોકલવાનું આખું જે વિઝન છે આપણા ગુજરાત ગવર્મેન્ટનું અને આપણા મોદી સાહેબનું, એ વિઝન પૂરું કરવા માટે આજે મીટ યોજાઈ છે. એના માટે હું આવ્યો છું. અને હું અહીંયા જોઉં છું કે જે અંડર 14 અંડર 16ના જે એથ્લેટ્સ છે અને જે લેવલે લોકો રમે છે, તો આપણું જે વિઝન છે મોદી સાહેબનું કે 2036ના ઓલિમ્પિક જે આપણે ઇન્ડિયામાં રમવાનું છે, એની પહેલાં આપણે ગોલ્ડ મેડલમાં ટોપ લેવલ પર આવીએ, એનું જે વિઝન છે એ પૂરું થશે, એ 100% પૂરું થશે. કારણ કે જે રીતે છોકરાઓ રમી રહ્યા, જે રીતે એમનું ગ્રૂમિંગ થશે અને જે રીતે એ લોકો આગળ જશે, એ બહુ અદ્ભુત રહેશે અને બહુ જ મજા આવશે એમને. અને બીજું કે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે નેશનલ જે ગેમ રમાઈ હતી એમાં 107 મેડલ ટોટલ આપણે આવ્યા હતા. તો હવે એવી આશા છે કે નેક્સ્ટ ઓલિમ્પિકમાં કે નેક્સ્ટ જે પણ નેશનલ ગેમમાં આપણે વધારે ને વધારે મેડલ આવે એવી આપણે આશા રહેશે. અને એ જ વિઝનના કારણે આ જે નિટજેમ જે આ ઓર્ગેનાઇઝ કરે છે અને જેટલા પણ એથ્લેટ છે એ લોકોને ગ્રૂમ કરશે અને એ લોકોને આગળ લઈ જશે.